નમસ્કાર મિત્રો, યસ એકેડેમીમાં આપ સૌનું સ્વાગત છે. હું નવીન કુશવાહા. એક અગત્યની જાહેરાત ફરીથી એસએમસીની નોટિફિકેશન આવી ગઈ છે 4 એક્ઝામ માટે. બરાબર છે મિત્રો. એની પહેલાં જો તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકોન દબાવો, જેનાથી ભવિષ્યમાં આવનારી બધી જ સૂચનાઓ એ વેકેન્સીની રિલેટેડ હોય, એસએમસી હોય કે ગુજરાત સરકાર હોય કે સેન્ટ્રલ ગવર્મેન્ટ હોય, બધા માટેની જાહેરાતો પ્લસ પ્રીવિયસ યર ક્વેશ્ચન રિવિઝનથી લઈને ચેપ્ટર્સ બધું જ આ ચેનલમાં આપવામાં આવશે. તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરશો. ઓકે મિત્રો, ચાલો. અને એક વસ્તુ કે ઘણા બધા વિદ્યાર્થીઓ પૂછે છે, કેમ કે લાખો જ ફોર્મ ભરાયા છે કે સર એસએમસી ક્લર્ક 3ની એક્ઝામ ક્યારે આવશે. તો એના માટે હું તમને આ બતાવી દઉં પહેલાં સૂચના, પછી આપણે આગળ જોઈએ. ઓકે, તો સુરત મહાનગરપાલિકાની જે વેકેન્સી આવી છે જે વેકેન્સી આવેલી હતી એ વેકેન્સીમાં હવે એક નવું એડ થયું છે. એક્ઝામ એડ થયું છે. સર કેમ મજાક કરો છો? મજાક નથી કરતા, પણ એમાં કેવું છે કે એસએમસી જે હિસાબે દર રવિવારે ફાસ્ટ રીતના ફટાફટ એક્ઝામ લે છે એ પ્રમાણે એટલું તો પાક્કું છે કે 2026માં બધી એક્ઝામો લેવાઈ જશે અને 2026માં બધાને જોઈનિંગ પણ થઈ જવાનું છે. શાયદ દિવાળી પહેલાં પણ થઈ જાય ને દિવાળી પછી પણ થાય. એમ સમજો કે ડિસેમ્બર મહિના પહેલાં બધાને જોબ મળી જશે. મહાનગરપાલિકાની હિસ્ટ્રીમાં સૌ પ્રથમ વખત એવું થાય છે કે હું 2013થી જ્યારથી ક્લાસ ચલાવું છું ત્યારથી લઈને આજ સુધીમાં સૌથી ફાસ્ટ કામ કરી રહી છે એસએમસી, જ્યારથી એમણે ઓનલાઈન સિસ્ટમ લાવ્યા છે. ઓકે, અને ઘણા બધા વિદ્યાર્થીઓ કે સર કે આનું સિલેબસ શું હશે, અમુક વિષય જેની એક્ઝામ આવે છે. તો મને એક જ વસ્તુ ખબર નથી પડતી કે તમે જો ફોર્મ ભર્યું હોય તો તમને એના સિલેબસ વિશે તો માહિતી હોવી જોઈએ. એક્ઝામની ડેટ ડિક્લેર થઈ ગઈ ને હવે તમે સિલેબસ ગોતવા નીકળશો તો રિઝલ્ટ નહીં આવશે. એટલે હું બધા જ મિત્રોને કહીશ, ગર્લ્સ એન્ડ બોયઝ, કે પ્લીઝ તૈયારી કરો. એસએમસી ક્લાર્ક 3ની હજી પણ જેમણે તૈયારી નથી કરી તો એકદમ નોમિનલ ફીસમાં વિથ સ્ટડી મટીરિયલ 7,000 થી 8,000 એમસીક્યુની સાથે વિથ લેક્ચર ઓનલાઈન ક્લાસ અવેલેબલ છે. ખાલી તમારે કોલ કરવાનું છે અને ઇન્વોલ્વ થઈ જવાનું છે એમાં. ચાલો, તો આપણે જરા ધ્યાન દઈએ કે પહેલાં તો એક વસ્તુ કહી દઈએ કે જે એસએમસીની વેકેન્સીઓ બહાર પડી હતી માર્ચ મહિનામાં, એ મુજબ હવે નેક્સ્ટ 4 કેડરની એક્ઝામ છે 6/9/2026. તો એનો મતલબ ફિક્સ થઈ ગયું છે કે એસએમસી ક્લાર્ક 3ની એક્ઝામ 6/9/2026ના રોજ રહેશે નહીં. ઘણા બધા વિદ્યાર્થી બોલતા હતા કે સપ્ટેમ્બર મહિનાની પ્રથમ વીકમાં એક્ઝામ આવી જશે. નહીં આવી. 6/9/2026ના રોજ જો 4 એક્ઝામ લેવાય છે તો એસએમસી ક્લાર્કની એક્ઝામ એ દિવસે નહીં થશે. આ પહેલાં સૂચના હજી પછી આપીશ. જો કઈ કઈ એક્ઝામ છે? સુપરવાઇઝર કોમ્પ્યુટર, જુનિયર ફાર્માસિસ્ટ, આસિસ્ટન્ટ ઓડિટર અને ટેકનિકલ ઓફિસર. આ 4 વેકેન્સીઓની એક્ઝામ જેની પણ હોય અને તમારા કોઈ મિત્રે આ 4 એક્ઝામનું ફોર્મ ભર્યું હોય તો એમને આ વિડીયો મોકલી દેજો અને ફોન કરી દેજો. નહીં તો વિડીયો મોકલી દો કે ભાઈ તારી એક્ઝામ 6/9/2026ના રોજ લેવાશે. રક્ષાબંધનની પહેલાં અથવા રક્ષાબંધન પછી, એમ સમજો 28 તારીખ પછી જ એ કોલ લેટર ઇસ્યુ કરશે. એટલે એમ સમજો કે 5-6 દિવસ પહેલાં કોલ લેટર તમને ઇસ્યુ કરશે. એટલે પહેલેથી ગભરાતા નહીં. તમે 3 દિવસ 4 દિવસ પહેલાં પણ પોર્ટલ ખોલીને લોગિન કરીને ડાઉનલોડ કરી શકો છો કોલ લેટર. તો આ 4 માટે ખાસ. ઓકે, સુપરવાઇઝર કોમ્પ્યુટર, જુનિયર ફાર્માસિસ્ટ, આસિસ્ટન્ટ ઓડિટર અને ટેકનિકલ ઓફિસર, જેની એક્ઝામ સુરતમાં લેવાશે. ઓકે, આ યાદ રાખજો. 6/9/2026ના રોજ સુરત શહેરમાં યોજનાર છે. એટલે સુરતની બહાર એક્ઝામ આપવા જવાનું નથી. બરાબર છે? આ એક ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ. ત્યાર પછી ઘણા બધા વિદ્યાર્થીઓ એસએમસી ક્લર્કની એક્ઝામ ક્યારે આવશે બહુ બધા મેસેજ પણ આવે છે, સૂચનાઓ પણ આપે છે.
અને ફોન પણ કરે છે. તો હું બધાને કહી દઉં, કેમ કે બધાને નંબર ડિક્લેર કરું છું એટલે કે 6/9/2026 તો નથી લેવાની એ દિવસે. સપ્ટેમ્બર અનુમાનિત ડેટ અમે અમારા હિસાબે કહી શકીએ છીએ કે સપ્ટેમ્બરમાં એક્ઝામ આવશે. જે પેટર્નથી એક્ઝામ લે છે એ પેટર્નથી, બરાબર, જે રીતના એક્ઝામની પેટર્નથી ફટાફટ એક્ઝામ લેવાનું શરૂ થયું છે એ પ્રમાણે આપણને એવું લાગે છે કે સપ્ટેમ્બર મહિનામાં એક્ઝામ લેવાશે. પરંતુ એ તમને 15થી 20 દિવસ પહેલાં જાણ કરશે કે અમે આ તારીખે એસએમસી ક્લાર્કની એક્ઝામ લઈશું. કેમ? હવે એ એક્ઝામ છેલ્લે જ લેવાશે. એનું કારણ છે કેમ કે 1.5 લાખની ઉપર સંખ્યા છે એસએમસી ક્લાર્કની એક્ઝામ માટે. આખા ગુજરાત અને ગુજરાતની બહાર જો અમુક છોકરાઓ હોય જે ગુજરાતી હોય એ પણ એક્ઝામ આપવા આવશે. તો દિવસ પણ એવો નક્કી કરશે કે અન્ય કોઈ એક્ઝામ તો ગુજરાત સરકારની તો નથી આવતી. જે રીતના સીસીની એક્ઝામ છે તો હવે 16 તારીખથી ચાલુ થશે કન્ટિન્યુ, બરાબર. તો એનું પણ ધ્યાન રાખવામાં આવશે કે એ દિવસે અમે એક્ઝામ લઈશું તો બહુ બધા છોકરાઓની સીસીની એક્ઝામ હશે તો શાયદ નહીં પણ આપી શકે. પણ એવું બધું ધ્યાન નહીં રાખવામાં આવે, પણ દિવસ નક્કી થશે. એ ઓનલાઈન છે, આ એક્ઝામ ઓફલાઈન છે, એટલે ક્લાસ થશે નહીં. પ્લસ લાખોની સંખ્યામાં જ્યારે છોકરા હોય ત્યારે એને મેનેજમેન્ટ પણ એવું હોવું જોઈએ. જે મહાનગરપાલિકા એના માટે વ્યવસ્થિત વેલ પ્લાન કરીને એના માટે કરશે. એટલે એ હાર્ડ એન્ડ ફાસ્ટમાં જલ્દી એક્ઝામ પણ નહીં લઈ શકશે. પણ એટલું પાક્કું છે કે જે અમે ધારીએ છીએ કે એક્ઝામ બહુ જલ્દી આવશે ડિસેમ્બર પહેલાં અથવા તો દિવાળી સુધીમાં. હું તમને ડિસેમ્બર પહેલાં અથવા દિવાળી સુધીમાં જોઈનિંગ કરાવવાની ફૂલ સંભાવના છે. એટલે એમ સમજો કે 2026 ડિસેમ્બર સુધીમાં તમારી નોકરી તમારા હાથમાં હશે ને તમે નોકરીમાં સેલેરી ચાલુ થઈ ગઈ હશે. આ ઉદ્દેશથી આ વર્ષનું કામ છે. એટલે જેટલા પણ વિદ્યાર્થીઓ જે તૈયારી નથી કરી કે સર હજી તો શું થશે, મેં તો તૈયારી બી નથી કરી, યુટ્યુબ પર વિડીયો જોઈ લઉં છું એટલે પાસ થઈ જઈશ. પાસ થઈ જશો. કોઈ પણ મિત્રની પુસ્તક લઈને વાંચી લો, પાસ થઈ જશો. નોકરી માટે મેરિટમાં નહીં આવશો. એમસીક્યુની માર્કેટમાં કોઈ પણ બુક્સ પરચેસ કરી લો અને વાંચી લેશો, સોરી, ખાલી એમસીક્યુ કરીને જો પાસ થવાવાળા હશે ને એવા 1-2% જ હશે, બાકી નહીં. તમારે એને થિયરિકલ ભણવું જરૂરી છે. જો એ ભણશો તો એમસીક્યુ સોલ્વ કરશો. બિકોઝ આફ્ટર જોબના તો 4 વિષય છે, બાકી બધા તો કોમન વિષય છે. અને એની થિયરી નહીં વાંચો ત્યાં સુધી એમસીક્યુથી સમજ પડશે નહીં. એમસીક્યુ અમે પણ આપીએ છીએ, પણ જેટલા છોકરાઓ જુએ છે એ લોકોએ થિયરિકલ ભણી લીધું છે પછી એ લોકો જુએ છે. ઓકે મિત્રો, તો આ હતી સૂચના. વિડીયો વધુથી વધુ લોકોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને એસએમસી ક્લાર્કમાં હજી પણ જે લોકોનું સિલેબસ કે ભણવાનું બાકી છે તો ઓનલાઈન ક્લાસ માટે જોડાઈ શકે છે. ઓનલાઈન રેકોર્ડેડ લેક્ચર વિથ 7થી 8,000 એમસીક્યુ વિથ થિયરિકલ ડિટેલ્સ સાથે તમને પ્રોવાઈડ કરવામાં આવશે. વિડીયો ગમે તો લાઈક કરજો. નમસ્કાર.